એ કંઈ પણ પ્રોસેસ ફૂડ છે જેને અમુક લોકો પુણ્ય સાથે સાંકળી લે છે, હું હાથ જોડીને બધાને વિનંતી કરું છું કે આવું ગાંઠિયા, ચવાણું, ચણાની દાળ ને એવું નાખવાનું બંધ કરવું જોઈએ. અને જો આ નાખતા રહીશું તો એમની પ્રજનન ક્ષમતામાં, પાચન શક્તિમાં, હેબિટાટમાં, આખા પર્યાવરણની જે ફૂડ ચેઇન છે એમાં બહુ મોટું નુકસાન થશે. સો આપણે અટકી જવું જોઈએ. પક્ષીઓને ચણ નાખવી એ ભારતમાં એક પુણ્યનું કામ મનાય છે. લોકો દરરોજ સવારે નજીકના 4 રસ્તે જ્યાં પક્ષીઓ મોટી સંખ્યામાં ભેગા થતા હોય ત્યાં તેમની માટે ચણ માટે દાણા નાખતા હોય છે. ક્યારેક તમે પણ આ રીતે પક્ષીઓને ચણ માટે દાણા નાખ્યા હશે. પક્ષીઓને ચણ નાખીએ અને આપણે સૌ એનું ભલું નથી કરી રહ્યા? નહીં ને. હકીકત એ છે કે પક્ષીઓને સરળતાથી ઘણા દાણા મળી આવ્યા છે, એટલે એમનો જે કુદરતી વસવાટ છે એ છોડીને શહેરોમાં આવ્યા છે, જેના કારણે એમની આખી પ્રજાતિનું અસ્તિત્વ ધીમે ધીમે જોખમમાં આવી ગયું છે. આટલું ઓછું હોય એમ પક્ષીઓના ચણમાં દાણાનું સ્થાન હવે ગાંઠિયા સહિતના તેલવાળા ખોરાકે લઈ લીધું છે, જેના કારણે કાગડા, કાબર, લેલા જેવા પક્ષીઓની આખી પ્રજાતિને ખતરો તોડાઈ રહ્યો છે. સૌથી પહેલાં તો આ જે કંઈ પણ પ્રોસેસ ફૂડ છે અને જેને અમુક લોકો પુણ્ય સાથે સાંકળી લે છે, હું હાથ જોડીને બધાને વિનંતી કરું છું કે આવું ગાંઠિયા, ચવાણું, ચણાની દાળ ને એવું નાખવાનું બંધ કરવું જોઈએ અને સ્ટ્રિક્ટલી બંધ કરવું જોઈએ. કારણ કે આ કાગડા, કાબરનું ફૂડ છે જ નહીં, આ બીજા પક્ષીઓનું ફૂડ છે જ નહીં. અને જો આ નાખતા રહીશું તો એમની પ્રજનન ક્ષમતામાં, એમની પાચન શક્તિમાં અને એમના હેબિટાટમાં અને એના કારણે આખા પર્યાવરણની જે ફૂડ ચેઇન છે એમાં બહુ મોટું નુકસાન થશે. સો આપણે અટકી જવું જોઈએ. પર્યાવરણનું અર્થશાસ્ત્ર સામાન્ય માટે અજાણ્યો શબ્દ હશે, પણ આ વિષયના નિષ્ણાત ડોક્ટર સિદ્ધાર્થ ઠાકર પોતાના સંશોધનના આધારે તારણ પર પહોંચ્યા કે પક્ષીઓને ચણ નાખવાથી એમની કુદરતી રીતે ખોરાક મેળવવાની પ્રક્રિયા છે તૂટે છે. કાગડા, કાબર કે જેવા પક્ષીઓ છે જે ખેતરોમાંથી ખોરાક મેળવતા હતા પણ શહેરોમાં સરળતાથી ખોરાક મળતા તે અહીં જ સ્થાયી થઈ ચૂક્યા છે. હવે તેઓ ગાંઠિયા, ચણાની દાળ જે સહિતમાં તેલમાં ભળેલી વસ્તુઓ છે એ આરોગ્ય છે. એવામાં સિદ્ધાર્થભાઈના મતે આપણે જે પક્ષીઓને ચણ નાખીએ છીએ એ એકચ્યુઅલી એમના માટે સૌથી મોટું નુકસાન કરે છે. શા માટે ખવડાવવું જોઈએ? હું તો એવું માનું છું કે ખવડાવવું જ ના જોઈએ. કારણ કે આપણે જ્યારે નહોતા ખવડાવતા ત્યારે એમની સંખ્યા વધારે હતી. એ પ્રાકૃતિક આવાસમાંથી પોતાનું ફૂડ સરસ રીતે શોધી લેતા હતા. આપણે એમને મોટી માત્રામાં જોઈ પણ શકતા હતા. દાખલા તરીકે અમદાવાદમાં ગીધ જોવા જ નથી મળતા. લોકોએ ખવડાવવા જવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધા કારણ આપે છે કે ગીધ અમદાવાદમાં નથી દેખાતા, પણ એ બધા કારણોમાંનું એક કારણ એ પણ છે કે આપણને મળેલી મળદું કે કોઈ પ્રાણીની લાશ આપણે ફેંકતા હતા કે જેની અંદર પેસ્ટિસાઇડ્સની અસરો હતી, જેની અંદર અમુક ઇન્જેક્શન્સની અસરો હતી, અને એના કારણે ધીરે 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 ગીધ આપણને જોવાતા બંધ થઈ ગયા. અને હવે એવું થાય છે કે શ્રાદ્ધ હોય છે અને આપણને એવું થાય છે કે આપણા પૂર્વજો ખરેખર આપણાથી રૂઠી ગયા છે. કાગડા જોવા નથી મળતા, શ્રાદ્ધ ખાવા માટે આવતા નથી. તો મને અમુક વખત હું પોતે એન્વાયરમેન્ટલ ઇકોનોમિસ્ટ તરીકે વિચારું છું કે ન ખવડાવીને વધારે પુણ્ય છે, અને જો ખવડાવીએ છે તો એમની પ્રજાતિને આપણે ક્યાંક નુકસાન કરી રહ્યા છીએ. એક સમયે ખેતરોમાં વાવણી થતી ત્યારે પક્ષીઓ તેમનું ભાગનું ચણી લેતા. આ સિવાય નાના ઘાસના મેદાનો અને ફળોમાંથી એમને પોષણ મળી રહેતું, જે એમનો મુખ્ય ખોરાક હતો. હવે દરેક 4 રસ્તા પર લોકો ચણ નાખવા લાગ્યા છે, જેના કારણે એમની ફૂડ ચેઇનમાં ફેરફાર થયો છે. આમ સરળતાથી ફૂડ મળતું થતાં મોટી સંખ્યામાં પક્ષીઓ એનું કુદરતી વાતાવરણ છોડી શહેરોમાં આવવા લાગ્યા છે, જેના કારણે કુદરતનું વર્તુળ પણ ખોરવાઈ રહ્યું છે. શહેરોમાં પક્ષીઓ અકસ્માતનો ભોગ બને છે. ખોટા ખોરાક લેવાથી એમની આખી પ્રજાતિ જોખમમાં આવી રહી છે. ત્યાં તમે પણ જો પક્ષીઓને ચણ નાખવાનું પણ એનું ભાથું બાંધવાનું વિચારી રહ્યા હોય તો ચોક્કસ ચેતી જજો, કેમ કે એનાથી પક્ષીઓનું ભલું નહીં પરંતુ બુરું કરી રહ્યા છો. કેમેરામેન મિહિર ચૌહાણ સાથે નરેશ મકવાણાનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદ.